વાહ! આજે તો આપણે ઉષ્મા એટલે કે ગરમી વિશે વાત કરવાના છીએ. ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંથી આ મુદ્દો લીધો છે. આપણે શિયાળામાં આમ ગરમ કપડાં પહેરીએ, ઉનાળામાં હળવા સૂતરાઓ. કેમ આવું? અને કોઈ વસ્તુ ગરમ છે કે ઠંડી એ અડીને કહીએ તો ખરા, પણ કેટલી એ કેમ ખબર પડે? બિલકુલ. આજની ચર્ચાનો હેતુ જ એ છે કે આ ઉષ્મા શું ચીજ છે એને બરાબર સમજીએ. તાપમાન એટલે શું, એને માપવાનું સાધન, પેલું થર્મોમીટર, એ શું છે, કેવી રીતે વાપરવાનું, અને સૌથી અગત્યનું આ ગરમી મતલબ કે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કેવી રીતે, એનું પ્રસરણ કેવી રીતે થાય છે, એ બધું આજે જોઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ. આપણે રોજ જોઈએ છીએ શિયાળામાં તડકામાં મજા આવે, ઘરમાં ઠંડી લાગે. ઉનાળામાં તો બહાર નીકળાય જ નહીં ને ઘરમાં પણ ગરમી જ ગરમી. આ જે ગરમ અને ઠંડુ લાગે છે એ શું છે? પાઠ્યપુસ્તકમાં પેલું કોષ્ટક 3.1 પણ છે ને? હા, એમાં રોજબરોજની વસ્તુ આપી છે, જેમ કે આઈસ્ક્રીમ છે, ચાના કપમાં ચમચી હોય, ફ્રૂટ જ્યુસ, પેલી કઢાઈનો હાથો, આ બધું. હવે એમાંથી કયું ઠંડુ ને કયું ગરમ એ તો આપણે અડીને કહી શકીએ. આઈસ્ક્રીમ ઠંડો જ હોય ને ચામાં બોળેલી ચમચી ગરમ લાગે. પણ શું આપણો આ સ્પર્શનો અનુભવ હંમેશા સાચો હોય? માની લો કે બે વસ્તુ થોડી થોડી ગરમ છે, તો અડીને કહી શકીએ કે કઈ વધારે ગરમ છે? અરે, આના માટે તો પેલી પ્રવૃત્તિ 3.8 મસ્ત હતી. યાદ છે? 3 વાસણ હતા. એમાં ઠંડુ પાણી, બીમાં થોડું ગરમ પાણી, એટલું બધું નહીં કે દાજી જવાય, અને સીમાં બેવનું મિક્સ. પછી શું કરવાનું? એક હાથ એમાં ને બીજો બીમાં, 2-3 મિનિટ માટે. પછી ફટ દઈને બંને હાથ વાસણ સીમાં નાખવાના. પેલો બૂજો તો બિચારો ઘોટે ચડી ગયો હતો. હા, એની મૂંઝવણ સમજવા જેવી હતી. જે હાથ ઠંડા પાણીમાં એટલે કે એમાં હતો, એને સીનું પાણી કેવું લાગ્યું? ગરમ. અને જે હાથ ગરમ પાણીમાં એટલે કે બીમાં હતો, એને એ જ સીનું પાણી ઠંડુ લાગ્યું. હવે જુઓ, પાણી તો એક જ, વાસણ સીનું, પણ એક હાથ કે ગરમ, બીજો કે ઠંડુ. આ શું બતાવે છે? એમ જ ને, કે આપણી ચામડી પર ભરોસો ન કરાય. મતલબ, કોઈ વસ્તુ કેટલી ગરમ છે કે ઠંડી એ ખાલી અડીને નક્કી ન કરી શકીએ. બરાબર. આપણી સ્પર્શેન્દ્રિય આ મામલે ભરોસાપાત્ર નથી. તો પછી ચોક્કસ રીતે જાણવું હોય તો? એના માટે જ એક માપ છે, જેને કહેવાય તાપમાન, ટેમ્પરેચર. કોઈ પદાર્થ કેટલો ગરમ છે એની વિશ્વસનીય માપણી એટલે તાપમાન. અને એ માપવા માટેનું સાધન એટલે? થર્મોમીટર. થર્મોમીટર. હા, થર્મોમીટર. પેલું તાવ માપવા માટે ડોક્ટર વાપરે એ. એને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય, ખરું ને? કાચની પાતળી નળી જેવું હોય, એક છેડે પેલો રૂપેરી ફૂલેલો ભાગ, બલ્બ, ને અંદર પેલો ચળકતો પારો, મર્ક્યુરી. એકદમ બરાબર. એ બલ્બની ઉપર નળીમાં પારો પાથરા દોરા જેવો દેખાય. કદાચ ન દેખાય તો સહેજ ગોળ ફેરવીએ એટલે દેખાય. એની ઉપર આંકડા હોય જે તાપમાન બતાવે. આપણે ભારતમાં જે માપક્રમ વાપરીએ છીએ એ છે સેલ્સિયસ માપક્રમ. એને ડિગ્રી સી એમ લખાય. પણ મેં જોયું છે, અમુક થર્મોમીટર પર બીજા આંકડા પણ હોય છે. 94, 96, 98, એવું બધું. એ શું હોય છે? હા, એ બીજો માપક્રમ છે, જેને ફેરનહીટ માપક્રમ કહે છે. એફથી દર્શાવાય. પહેલાના જમાનામાં એ વધુ વપરાતો હતો અને અમુક દેશોમાં હજી પણ વપરાય છે. એની રેન્જ 94 ડિગ્રી ફેરનહીટથી 108 ડિગ્રી ફેરનહીટ હોય છે. પણ આપણે અહીંયા મોટાભાગે સેલ્સિયસ સી જ વાપરીએ છીએ. અને આ ક્લિનિકલ થર્મોમીટર એ ખાસ માણસના શરીરનું તાપમાન માપવા માટે જ બનેલું છે. એટલે એની રેન્જ પણ લિમિટેડ હોય, 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ. કારણ કે નોર્મલી માણસનું તાપમાન આ જ રેન્જમાં રહે. અચ્છા, પણ એને વાંચવું કેવી રીતે? મોટા આંકડા તો 36, 37 એમ દેખાય, પણ એમની વચ્ચે નાના નાના કાપા હોય છે. એનું શું કરવાનું? હા, એ સમજવું જરૂરી છે. જુઓ, ધારો કે બે મોટા કાપા છે, 36 અને 37. એટલે બે વચ્ચે 1 ડિગ્રી સેલ્સિયસનો ફરક થયો. હવે બે મોટા કાપાની વચ્ચે કેટલા નાના વિભાગ છે એ ગણી લેવાના. માનો કે 5 નાના કાપા છે, તો દરેક નાના કાપાની કિંમત કેટલી થઈ? 1/5 એટલે કે 0.2 ડિગ્રી સેલ્સિયસ. તો જો પારો 37 પછી બીજા નાના કાપા પર હોય, તો તાપમાન થયું 37.2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર.
અને આ ક્લિનિકલ થર્મોમીટર વાપરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે એમ ચોપડીમાં લખ્યું છે. ઘણી બધી સાવચેતીઓ છે. એનું પાલન ન કરીએ તો જોખમ રહે. એક તો થર્મોમીટર તૂટી શકે, બીજું માપ ખોટું આવે અને ત્રીજું ચેપ લાગવાનું પણ ડર રહે. એટલે સાવચેતીઓ બહુ જ મહત્વની છે. પાઠ્યપુસ્તકમાં જે આપી છે એ બધી જ યાદ રાખવા જેવી છે. પહેલું, વપરાશ પહેલા અને પછી એને જંતુનાશક પ્રવાહીથી બરાબર ધોઈ નાખવાનું. હા, એન્ટિસેપ્ટિકથી. બીજું, વાપરતા પહેલા જોઈ લેવાનું કે પારો 35 ડિગ્રીથી નીચે છે કે નહીં. ન હોય તો હાથમાં પકડીને હળવેથી 2-3 ઝટકા મારવાના, એટલે પારો નીચે ઉતરી જાય. હા, પેલું ડોક્ટર કરે એમ. ત્રીજું, જ્યારે તાપમાન વાંચો ત્યારે પારો તમારી આંખની બરાબર સામે રહે એમ રાખીને જોવાનું. ચોથું, એ બહુ નાજુક હોય એટલે સાચવીને વાપરવાનું. ક્યાંક અથડાઈને એનું ધ્યાન રાખવાનું, તૂટી જાય. અને પાંચમું, એને પેલા બલ્બવાળા છેડેથી નહીં પકડવાનું. બરાબર. એટલે પહેલા સાફ કરો, ઝટકો મારો, પછી જીભ નીચે મૂકો, 1 મિનિટ રાખો અને પછી કાઢીને વાંચો. સિમ્પલ. પણ પેલી પહેલી નામની છોકરી હતી, એને ટેન્શન થઈ ગયું કે એનું તાપમાન બરાબર 37 ડિગ્રી નથી આવતું. શું બધાનું એટલું જ હોવું જોઈએ? ના ના, એવું કંઈ જરૂરી નથી. 37 ડિગ્રી એ કોઈ ફિક્સ આંકડો નથી. એ તો ઘણા બધા તંદુરસ્ત લોકોના શરીરના તાપમાનની સરેરાશ કાઢેલી છે. દરેક વ્યક્તિનું તાપમાન થોડું અલગ હોઈ શકે અને દિવસમાં પણ થોડું ઉપર નીચે થાય. એટલે જ્યાં સુધી બહુ વધારે ન હોય અને તમે સ્વસ્થ હો ત્યાં સુધી ચિંતા નહીં કરવાની. અને પેલો બૂઝો, એને તો શું વિચાર આવેલો? ક્લિનિકલ થર્મોમીટરથી ગરમ દૂધ માપવાનો. સારું થયું પેલી પહેલીએ રોકી લીધો. પણ કેમ ન મપાય? અરે, બહુ સિમ્પલ કારણ છે. આપણે જોયું ને કે ક્લિનિકલ થર્મોમીટર ક્યાં સુધી માપે? ફક્ત 42 ડિગ્રી સુધી. હવે ગરમ દૂધનું તાપમાન તો એનાથી ઘણું વધારે હોય, 60-70 ડિગ્રી કે તેથી પણ વધુ. જો એટલા ગરમ દૂધમાં ક્લિનિકલ થર્મોમીટર નાખો તો અંદરનો પારો ગરમીથી ફૂલે, વિસ્તરણ પામે અને જગ્યા ન હોવાથી કાચની નળી તોડી નાખે. એટલે જ માણસના શરીર સિવાય બીજું કંઈ પણ ગરમ વસ્તુ માપવા ક્લિનિકલ થર્મોમીટર ન વપરાય. એને તડકામાં કે આગ પાસે પણ ન રખાય. તો પછી ધારો કે મારે પાણીનું તાપમાન માપવું છે કે દૂધનું કે લેબોરેટરીમાં કોઈ પ્રયોગ માટે, તો શું કરવું? એના માટે અલગ થર્મોમીટર આવે? હા, બિલકુલ. એના માટે વપરાય છે લેબોરેટરી થર્મોમીટર. દેખાવમાં એ ક્લિનિકલ જેવું જ લાગે, પણ એની રેન્જ એટલે કે માપવાની ક્ષમતા ઘણી વધારે હોય. સામાન્ય રીતે -10 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 110 ડિગ્રી સેલ્સિયસ સુધી માપી શકે. એટલે એનાથી ઉકળતું પાણી, જે લગભગ 100 ડિગ્રી સેલ્સિયસ હોય, કે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ, બધું જ માપી શકાય. શું આ લેબોરેટરી થર્મોમીટર વાપરવામાં પણ પેલી ક્લિનિકલ જેવી જ સાવચેતી રાખવાની કે કંઈ અલગ છે? જુઓ, પેલી સામાન્ય સાવચેતીઓ તો ખરી જ, કે તૂટે નહીં, સાચવીને વાપરવાનો. પણ લેબોરેટરી થર્મોમીટર માટે 3 ખાસ વાત યાદ રાખવાની. 1. એને હંમેશા સીધું રાખવાનું, શિરોલંબ, ત્રાંસું નહીં. અચ્છા. બીજું, એનો જે બલ્બ છે એ જે પ્રવાહી કે પદાર્થનું તાપમાન માપવાનું છે એમાં પૂરેપૂરો ડૂબેલો હોવો જોઈએ અને ચારે બાજુથી એને પ્રવાહી અડવું જોઈએ. ત્રીજું, બલ્બ નીચે વાસણના તળિયાને કે પછી દિવાલને અડકવો ન જોઈએ. પેલી પ્રવૃત્તિ 3.4 અને 3.5માં આનાથી જ પાણીનું તાપમાન માપવાનું બતાવ્યું છે, નળના પાણીનું અને ગરમ પાણીનું. પણ એમાં એક વાત નોંધવા જેવી હતી કે જેવું લેબોરેટરી થર્મોમીટર પાણીમાંથી બહાર કાઢો ને એટલે પારો ફટ દઈને નીચે ઉતરવા માંડે. એટલે વાંચન તો પાણીમાં ડૂબેલું હોય ત્યારે જ લેવું પડે. પણ ક્લિનિકલ થર્મોમીટરમાં આવું નહોતું થતું. એને મોઢામાંથી કાઢીને નિરાતે વાંચી શકાય. આ ફરક કેમ? આ બહુ જ સરસ પ્રશ્ન છે અને આ જ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. ક્લિનિકલ થર્મોમીટરમાં જો તમે ધ્યાનથી જુઓ ને તો બલ્બની બરાબર નજીક પેલી નળીમાં એક નાનકડી ખાંચ જેવું હોય છે. અંગ્રેજીમાં એને કિંક કહે છે. આકૃતિ 3.6માં દેખાશે. આ ખાંચ શું કરે? એ પારાને પોતાની જાતે નીચે સરકી જતો રોકે છે. એટલે આપણે મોઢામાંથી બહાર કાઢીએ તો પણ પારો જ્યાં હોય ત્યાં જ રહે અને આપણે શાંતિથી જોઈ શકીએ કે કેટલું તાપમાન છે. જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં આવી કોઈ ખાંચ હોતી નથી. એટલે એને ગરમ વસ્તુમાંથી બહાર કાઢો કે તરત આજુબાજુની ઠંડી હવાને લીધે પારો સંકોચાઈને નીચે ઉતરવા લાગે. ઓહ,
એટલે જ લેબોરેટરી થર્મોમીટરથી તાવ ન મપાય, કારણ કે મોઢામાંથી બહાર કાઢીએ ત્યાં તો પારો નીચે ઉતરી જાય. પણ તમે પારાની વાત કરી, મર્ક્યુરી, એ તો ઝેરી હોય છે ને? જો થર્મોમીટર તૂટી જાય તો એ તો ખતરનાક કહેવાય. હા, એ વાત એકદમ સાચી. પારો ઝેરી ધાતુ છે અને જો થર્મોમીટર તૂટે તો એનો નિકાલ કરવો એ થોડું મુશ્કેલ અને જોખમી કામ છે. આ જ કારણસર હવે ધીમે ધીમે પારાવાળા થર્મોમીટરનો ઉપયોગ ઓછો થતો જાય છે અને એની જગ્યાએ ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે. એમાં પારો હોતો નથી અને તાપમાન સીધું આંકડામાં સ્ક્રીન પર દેખાય, એટલે વાપરવામાં સહેલા અને સલામત પણ ખરા. સારું, તો તાપમાન અને થર્મોમીટરની વાત તો બરાબર સમજાઈ. હવે પાછા ઉષ્મા પર આવીએ. પેલી કડાઈની વાત કરી હતી. ગેસ પર મૂકીએ તો ગરમ થાય, નીચે ઉતારીએ તો ઠંડી પડે. મતલબ કે ગરમી, ઉષ્મા હંમેશા ગરમ વસ્તુથી ઠંડી વસ્તુ તરફ જાય છે. પણ આ જાય છે કેવી રીતે? એના રસ્તા કયા કયા? ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે? ઉષ્માના પ્રસરણના મુખ્ય 3 રસ્તા છે. પહેલો છે ઉષ્માવહન, બીજો ઉષ્માનયન અને ત્રીજો ઉષ્મીય વિકિરણ, કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. પહેલું, ઉષ્માવહન એટલે કન્ડક્શન. આ સમજવા માટે પેલી પ્રવૃત્તિ 3.6 બરાબર છે. એક ધાતુનો, જેમ કે એલ્યુમિનિયમ કે લોખંડનો સળિયો લેવાનો. એના પર થોડા થોડા અંતરે મીણના નાના ટુકડા ચોંટાડી દેવાના. પછી સળિયાના એક છેડાને સ્ટેન્ડ પર ગોઠવી નીચે મીણબત્તીથી ગરમ કરવાનો. શું દેખાશે? દેખાશે કે જે છેડો ગરમ થાય છે એની સૌથી નજીકનો મીણનો ટુકડો પહેલા પીગળીને ટપ દઈને નીચે પડશે. પછી ધીમે ધીમે ગરમી આગળ વધશે એટલે એના પછીનો ટુકડો પડશે. એમ કરતાં કરતાં છેક છેલ્લા ટુકડા સુધી ગરમી પહોંચશે અને એ પણ પડશે. આ રીતે ઉષ્મા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન પામી. આ પ્રક્રિયા ઘન પદાર્થોમાં થાય છે. એટલે ઉષ્મા પદાર્થના એક કણથી બીજા કણને એમ આગળ વધતી જાય છે. હા, એને જ ઉષ્માવહન કહેવાય. ઘન પદાર્થોમાં મોટે ભાગે ઉષ્મા આ રીતે જ પ્રસરે છે. પણ શું બધા ઘન પદાર્થો સરખી રીતે ઉષ્માનું વહન કરે? ના, એવું તો નથી જ. રસોઈના વાસણ જુઓ, સ્ટીલના, એલ્યુમિનિયમના, તાંબાના હોય, કારણ કે એ જલ્દી ગરમ થાય. પણ એના હાથા એ પ્લાસ્ટિકના કે લાકડાના હોય, એ જલ્દી ગરમ નથી થતા. બરાબર. પકડ્યું. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માને સહેલાઈથી પસાર થવા દે એમને ઉષ્માના સુવાહક કહેવાય, કંડક્ટર્સ. બધી ધાતુઓ સુવાહક છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી. એટલે જ વાસણ, ઇસ્ત્રી આ બધું ધાતુનું બને. અને જેમાંથી ઉષ્મા સહેલાઈથી ન પસાર થાય એમને કહેવાય ઉષ્માના મંદવાહક અથવા અવાહક, ઇન્સ્યુલેટર્સ. જેમ કે લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, કાચ, ઊન, હવા, પાણી. આ બધા અવાહક છે. એટલે જ વાસણના હાથા, ઇલેક્ટ્રિક વાયર ઉપરનું પડ, ગરમ કપડાં આ બધું અવાહકનું બને. પેલી પ્રવૃત્તિ 3.7માં આ જ કરવાનું હતું. ગરમ પાણી ભરેલા બીકરમાં અલગ અલગ વસ્તુઓ મૂકવાની. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ, પેલું દ્વિભાજક. પછી જોવાનું કે કોનો બીજો છેડો ગરમ થાય છે. કોષ્ટક 3.3માં એ જ લખવાનું છે. ચમચી, ધાતુ, સુવાહક છે એટલે ગરમ થશે. ફૂટપટ્ટી, પ્લાસ્ટિક અને પેન્સિલ, લાકડું અવાહક છે એટલે ગરમ નહીં થાય. તમે હમણાં કહ્યું કે પાણી અને હવા પણ ઉષ્માના અવાહક છે. જો એમ હોય તો પછી તપેલીમાં પાણી ગરમ કરીએ ત્યારે બધું પાણી ગરમ કઈ રીતે થઈ જાય? અને શિયાળામાં રૂમમાં હીટર ચાલુ કરીએ તો આખો રૂમ ગરમ કેમ લાગે છે? અહીં કંઈક જુદી રીતે ગરમી ફેલાતી હશે ને? હા, અહીં ઉષ્મા પ્રસરણનો બીજો પ્રકાર કામ કરે છે, જેનું નામ છે ઉષ્માનયન, કન્વેક્શન. પ્રવાહી અને વાયુઓમાં ઉષ્મા મુખ્યત્વે આ રીતે પ્રસરે છે. પ્રવૃત્તિ 3.8 આ બહુ સરસ રીતે સમજાવે છે. એક ગોળ તળિયાવાળો કાચનો ફ્લાસ્ક લેવાનો, એમાં પાણી ભરવાનું, નીચેથી ધીમે ધીમે ગરમ કરવાનું અને એમાં પોટેશિયમ પરમેંગેનેટનો એક નાનો દાણો નાખવાનો. શું દેખાશે ખબર છે? પેલો જાંબલી રંગ ફેલાશે? હા, પણ કેવી રીતે? જ્યાં તળિયે ગરમી લાગે છે ને ત્યાંનું પાણી ગરમ થઈને હલકું બને છે અને ઉપર ચડે છે. એની જગ્યા ખાલી પડે ત્યાં ઉપરનું ઠંડુ અને ભારે પાણી નીચે આવે છે. એ ગરમ થઈને પાછું ઉપર જાય. આમ ગરમ પાણી ઉપર અને ઠંડુ પાણી નીચે એવો એક પ્રવાહ ચાલ્યા કરે છે. પેલો જાંબલી રંગ આ પ્રવાહને દેખાડે છે. ધીમે ધીમે કરતાં આખું પાણી આ રીતે ગરમ થઈ જાય. આ પ્રક્રિયા એટલે ઉષ્માનયન.
અચ્છા, અને હવામાં પણ આવું જ થાય. પેલી પ્રવૃત્તિ 3.9માં મીણબત્તી હતી. એની જ્યોતની બરાબર ઉપર હાથ રાખીએ તો દાજી જવાય એટલી ગરમી લાગે, પણ બાજુમાં રાખીએ તો ઓછી. એનું કારણ પણ આ જ. બિલકુલ. મીણબત્તીની જ્યોતની આસપાસની હવા ગરમ થાય એટલે હલકી બનીને સીધી ઉપર જાય છે. એટલે ઉપર હાથ રાખીએ તો એ ગરમ હવાનો ધગધગતો પ્રવાહ સીધો આપણને લાગે. બાજુમાં એ પ્રવાહ નથી હોતો એટલે ગરમી ઓછી લાગે. ઓહ! આના પરથી તો પેલી દરિયાઈ લહેર અને જમીનની લહેર સમજાઈ ગઈ. દિવસના સમયે શું થાય? દરિયા કિનારે જમીન જલ્દી ગરમ થાય, પાણી ધીમે ધીમે ગરમ થાય, એટલે જમીન ઉપરની હવા ગરમ થઈને ઉપર જાય. ત્યાં જગ્યા ખાલી પડી, એટલે દરિયા પરની ઠંડી હવા એ જગ્યા ભરવા માટે જમીન તરફ દોડી આવે. આને જ કહેવાય દરિયાઈ લહેર, સી બ્રીઝ. મસ્ત ઠંડો પવન આવે ને. એકદમ સાચું. અને રાત્રે આનું ઉલટું. જમીન પાછી જલ્દી ઠંડી પડી જાય, પણ પાણી ગરમ થતાં વાર લાગેલી, એટલે ઠંડુ પડતા પણ વાર લાગે. તો રાત્રે પાણી જમીન કરતાં ગરમ હોય, એટલે દરિયા ઉપરની હવા ગરમ થઈને ઉપર જાય અને એની જગ્યા લેવા જમીન પરની ઠંડી હવા દરિયા તરફ જાય. આને કહેવાય ભૂમિય લહેર અથવા જમીનની લહેર, લેન્ડ બ્રીઝ. આ બંને ઉષ્માનયનના કારણે જ થાય છે. વાહ! સરસ. તો ઘન પદાર્થમાં ઉષ્માવહન, પ્રવાહીને વાયુમાં ઉષ્માનયન. પણ હજી એક મોટો સવાલ. સૂરજ. એ તો કેટલો દૂર છે, કરોડો કિલોમીટર. પૃથ્વીને સૂરજ વચ્ચે તો મોટો ભાગ ખાલી છે, શૂન્યાવકાશ. હવા પણ નથી. તો સૂરજની ગરમી આપણા સુધી આવે છે કઈ રીતે? વહન કે નયન માટે તો માધ્યમ જોઈએ ને. બહુ જ મહત્વનો પ્રશ્ન. આના માટે જવાબદાર છે ઉષ્મા પ્રસરણનો ત્રીજો પ્રકાર, ઉષ્મીય વિકિરણ, રેડિયેશન. વિકિરણથી ઉષ્માને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર જ નથી. હવા હોય, પાણી હોય કે કંઈ ન હોય, શૂન્યાવકાશ હોય તો પણ વિકિરણ પસાર થઈ શકે છે. સૂર્યમાંથી જે ગરમી અને પ્રકાશ આવે છે એ વિકિરણ સ્વરૂપે જ પૃથ્વી સુધી પહોંચે છે. ઓહો! એટલે ગરમી માધ્યમ વગર પણ મુસાફરી કરી શકે છે. આના બીજા ઉદાહરણો? ઘણા બધા. આપણે શિયાળામાં તાપણું કરીએ કે હીટર ચાલુ કરીએ ત્યારે જે ગરમી લાગે છે એ મોટે ભાગે વિકિરણથી આવે છે. કોઈ ગરમ તપેલીને ગેસ પરથી ઉતારીને મૂકી દો તો એ ધીમે ધીમે ઠંડી પડે છે. કઈ રીતે? એ પોતાની ઉષ્મા આસપાસના વાતાવરણમાં વિકિરણ દ્વારા ફેંકે છે. આપણું શરીર પણ સતત ઉષ્માનું વિકિરણ કરે છે અને આજુબાજુથી મેળવે છે. કોઈ પણ ગરમ પદાર્થ વિકિરણ છોડતો જ હોય છે. હવે જ્યારે આ વિકિરણ કોઈ વસ્તુની સપાટી પર પડે ત્યારે ત્રણ વસ્તુ થઈ શકે. થોડી ઉષ્માએ સપાટી શોષી લે, એબ્ઝોર્પ્શન. થોડી ઉષ્મા અથડાઈને પાછી ફેંકાય, એટલે કે પરાવર્તન પામે, રિફ્લેક્શન. અને જો પદાર્થ પારદર્શક હોય તો થોડી આરપાર પણ નીકળી જાય, ટ્રાન્સમિશન. જે ઉષ્મા શોષાય એનાથી એ પદાર્થ ગરમ થાય. એટલે જ આપણને તડકામાં ગરમી લાગે અને છત્રી ઓઢીએ તો રાહત મળે, કારણ કે છત્રી મોટાભાગના વિકિરણને પરાવર્તિત કરી દેશે, શોષાવા દેતી નથી. હવે લાઇટ થઈ. એટલે જ આપણે ઋતુ પ્રમાણે કપડાં બદલીએ છીએ. ઉનાળામાં હળવા રંગના સફેદ જેવા, શિયાળામાં ઘેરા રંગના કાળા જેવા. આની પાછળ પણ આ શોષણ અને પરાવર્તન જ છે. પહેલી પ્રવૃત્તિ 3.10 આ જ સમજાવે છે, ખરું ને? બે એક સરખા ડબ્બા લેવાના, એકને બહારથી કાળો રંગવાનો, બીજાને સફેદ. બંનેમાં સરખું પાણી ભરી બપોરના તડકામાં મૂકી દેવાના. કલાક પછી જુઓ તો કાળા ડબ્બાનું પાણી વધારે ગરમ થઈ ગયું હશે. અને એના પછીની પ્રવૃત્તિ 3.11માં શું કરવાનું? એ જ બંને ડબ્બામાં સરખું ગરમ પાણી ભરીને છાંયડામાં મૂકવાના. થોડીવાર પછી જોશો તો કાળા ડબ્બાનું પાણી જલ્દી ઠંડુ થઈ ગયું હશે. આ બંને પ્રયોગ શું સાબિત કરે છે? કે ઘેરા રંગની સપાટી ઉષ્માનું શોષણ પણ વધુ કરે છે અને ઉત્સર્જન એટલે કે બહાર ફેંકવાનું પણ વધુ કરે છે. જ્યારે હળવા રંગની સપાટી મોટા ભાગની ઉષ્માનું પરાવર્તન કરી નાખે છે, શોષણ ઓછું કરે છે અને ઉત્સર્જન પણ ઓછું કરે છે. અચ્છા, એટલે શિયાળામાં ઘેરા રંગના કપડાં પહેરીએ તો તડકાની ને આજુબાજુની ગરમી વધુ શોષાય, એટલે આપણને હૂંફ લાગે. અને ઉનાળામાં હળવા રંગના, ખાસ કરીને સફેદ, પહેરીએ તો ગરમી અથડાઈને પાછી જાય, ઓછી શોષાય, એટલે ઠંડક લાગે. બરાબર. આ તો થઈ રંગની વાત. પણ શિયાળામાં આપણે ઊનના કપડાં કેમ પહેરીએ છીએ? ખાલી ઘેરો રંગ પૂરતો નથી.
હા, એ પણ ખરું. ઊન ગરમ રાખે છે, પણ કેમ? એમાં એવું શું છે? એના બે કારણ છે. એક તો ઊન પોતે ઉષ્માનું મંદવાહક છે, એટલે કે ગરમીને સહેલાઈથી પસાર થવા દેતું નથી. પણ એનાથી વધુ મહત્વનું બીજું કારણ છે. ઊનના જે રેસા હોય છે ને, એની ગોઠવણ એવી હોય કે એની વચ્ચે ઘણી બધી હવા ભરાઈ રહે. હવાના નાના નાના પોકેટ્સ બની જાય. ઓહ! અને હવા તો ઉષ્માની અવાહક છે એમ આપણે આગળ જોયું. બિલકુલ. તો ઊનના કપડામાં જે હવા ફસાઈ રહેલી છે, એ આપણા શરીરની ગરમીને બહારના ઠંડા વાતાવરણમાં જવા દેતી નથી. એ ગરમીને જાણે પકડી રાખે છે. એક ઇન્સ્યુલેશનનું લેયર બનાવે છે. એટલે આપણને હૂંફ લાગે છે. ઓહો! તો એટલે જ પેલો સવાલ પૂછ્યો હશે ચોપડીમાં કે શિયાળામાં એક જાડો ધાબળો ઓઢવો સારો કે એના બદલે 2 પાતળા ધાબળા ઓઢવા? જવાબ હવે ખબર પડી. 2 પાતળા ધાબળા. કારણ કે એમ કરવાથી 2 ધાબળાની વચ્ચે પણ હવાનો એક લેયર બની જાય જે વધારાનું ઇન્સ્યુલેશન આપે. એકદમ સાચી વાત. હવાના આ અવાહક ગુણધર્મનો ઉપયોગ હવે ઘર બાંધવામાં પણ થાય છે. અત્યારે પોલી ઈંટો આવે છે, હોલો બ્રિક્સ. એની અંદર પોલાણ હોય, હવા ભરાયેલી રહે. એનાથી દિવાલો બને તો ઉનાળામાં બહારની ગરમી ઓછી અંદર આવે અને શિયાળામાં અંદરની ગરમી ઓછી બહાર જાય. ઘર વધુ આરામદાયક રહે. અદ્ભુત. ખરેખર ઉષ્મા વિશે કેટલી બધી જાણવા જેવી વાતો અને એના રોજિંદા જીવન સાથેના જોડાણો આજે સમજાયા. ચાલો, એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. આપણે જોયું કે સ્પર્શથી ગરમી કે ઠંડીનો ભરોસાપાત્ર અંદાજ ન આવે. એના માટે તાપમાન માપવું પડે, જે થર્મોમીટરથી મપાય. 2 પ્રકારના જોયા: ક્લિનિકલ, શરીર માટે 35°C થી 42°C ખાંચવાળો, અને લેબોરેટરી, વધુ રેન્જ -10°C થી 110°C. બંનેની સાવચેતીઓ અને ડિજિટલ થર્મોમીટરની વાત કરી. શરીરનું સામાન્ય તાપમાન સરેરાશ 37°C. પછી ઉષ્મા પ્રસરણની 3 રીતો જોઈ. ઘન પદાર્થોમાં ઉષ્મા વહન, પ્રવાહી વાયુમાં ઉષ્મા નયન જેનાથી દરિયાઈ ભૂમિએ લહેરો બને અને માધ્યમ વગર પણ થાય એવું ઉષ્મીય વિકિરણ. સૂર્યની ગરમી આનાથી આવે. પદાર્થોના 2 પ્રકાર પાડ્યા: સુવાહક, ગરમીને જવા દે, દાખલા તરીકે ધાતુ, અને મંદવાહક કે અવાહક, ગરમીને રોકે, દાખલા તરીકે લાકડું, પ્લાસ્ટિક, હવા, ઊન. અને છેલ્લે કપડાની પસંદગી. ઘેરા રંગ શિયાળામાં, વધુ શોષણ; હળવા રંગ ઉનાળામાં, વધુ પરાવર્તન; અને ઊન એમાં ભરાયેલી હવાને લીધે શિયાળામાં ગરમી આપે. આ ચર્ચામાં જે અગત્યના શબ્દો આવ્યા એની યાદી પણ કરી લઈએ. સેલ્સિયસ માપ, ઉષ્મા વહન, ઉષ્મા વાહક, ઉષ્માનયન, ઉષ્મા અવાહક, વિકિરણ, દરિયાઈ લહેર, ભૂલહેર, તાપમાન અને થર્મોમીટર. આપણે જોયું કે કેવી રીતે અલગ-અલગ વસ્તુઓ, રંગો અને હવા પણ ઉષ્મા સાથે અલગ-અલગ વર્તન કરે છે. આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે. શું વિજ્ઞાન એવા મટીરિયલ્સ બનાવી શકે જે સ્માર્ટ હોય? મતલબ એવા કપડાં કે જે ઉનાળામાં આપોઆપ વધુ પરાવર્તક બની જાય ને ઠંડક આપે, અને શિયાળામાં વધુ શોષક બની જાય ને ગરમી આપે? અથવા ભવિષ્યના ઘરો કેવા હશે જે ઊર્જા બચાવે અને ગરમી-ઠંડી સામે વધુ રક્ષણ આપે? ખરેખર બહુ રસપ્રદ વિચાર છે. કદાચ ભવિષ્યમાં આવું શક્ય પણ બને. ચાલો, આજની આપણી ઉષ્મા પરની આ ચર્ચા અહીં પૂરી કરીએ. આશા રાખીએ કે ધોરણ 7ના મિત્રોને અને બીજા શ્રોતાઓને આ માહિતી ઉપયોગી થઈ હશે અને ઉષ્મા વિશેના ખ્યાલો વધુ સ્પષ્ટ થયા હશે.